વધીએ. ગીરના જંગલની પ્રખ્યાત સિંહ બેલડી જય અને વીરુ હવે ઇતિહાસ બની ગયા છે. એકાદ મહિના પહેલા વીરુના અવસાન બાદ 29 જુલાઈ 2025ના રોજ જયનું પણ મૃત્યુ થતા આ દંતકથા સમાન જોડી વિખૂટી પડી ગઈ છે. ગુજરાત વન વિભાગના અધિકારીઓ અને પશુ ચિકિત્સકો જેમાં વનતારાની ટીમ પણ સામેલ હતી અથાગ પ્રયાસો કર્યા છતાં પણ બંને સિંહોને થયેલી ઇજાઓમાંથી બચાવી ન શકાયા. વન્યજીવ પ્રેમી પરિમલ નથવાણીએ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની તાજેતરની ગીર મુલાકાત દરમિયાન આ રાજવી જોડીને નિહાળી હતી. શોલે ફિલ્મની યાદ અપાવતી તેમની અતૂટ દોસ્તી અને મલાણકા નતળિયા જેવા વિસ્તારોમાં તેમનું સામ્રાજ્ય વન્યજીવ પ્રેમીઓમાં હંમેશા યાદ રહેશે. આઉટપુટ હેડ મનીષ પુરોહિત અમારી સાથે જોડાયેલા છે. મનીષ, ગીરના જંગલની અંદર જે સાવજની ડણક સંભળાતી હતી જય અને વીરુ હવે નથી રહ્યા. बिल्कुल किन्नरी એવું કહેવાય છે જ્યારે અમિતાભ બચ્ચન ગુજરાતની એડ કરતા હતા જ્યારે પ્રવાસન વિભાગની તો એવું કહેતા હતા કે यहाँ शेर इंसानों की रखवाली करता है और इंसान शेरों की रखवाली. અને એ પણ જોયું છે કે ગુજરાત નહીં દેખા તો કુછ નહીં દેખા, પરંતુ જો તમે ગીરમાં જાઓ છો અને આ પ્રકારની જો જોડીઓ નથી જોતા તો તમે કંઈક ગુમાવો છો. કારણ કે આ જય વીરુની જે જોડી છે એ 15 વર્ષથી અહીંયા રાજ કરતી હતી. એ 15 કિલોમીટરનો ટેરેટરી એ વિસ્તાર છે કે જ્યાં જય વીરુ એકદમ બે ભાઈબંધ, એક જીવ છે, બંને વચ્ચે બે શરીર છે અને એ આખી એક મિસાલ ઊભી કરતી એક આ જોડી. કારણ કે અત્યાર સુધીમાં આ બધાથી અલગ પાડતી આ સિંહની જે ખાસિયત છે, સિંહ એમ તો જનરલી માણસ સાથે માણસને એનું માંસ નથી ગમતું હતું અને એ જંગલનો રાજા છે, એનો રૂઆબ છે, એનો રુતબો છે અને એટલા જ માટે સિંહ હંમેશાથી માણસને પ્રિય રહ્યો છે. જ્યારે પણ આપણો એમ પણ એશિયાટિક જે સિંહ છે એની અલગ ખાસિયત છે. બિલકુલ આફ્રિકન સિંહ જેવા લાગતા આ બંને સિંહ જય અને વીરુ, જેને વન વિભાગના લોકોને ખાસ કરીને ગામના લોકો એનું નામ આપ્યું હતું, એમની જોડી એટલી જબરદસ્ત હતી. એ જ્યાં પણ જાય ત્યાં એકબીજા જેમ ખાસ બે ભાઈબંધો હોય ને ખભો હાથ નાખીને જતા હોય, મસ્તી કરતા હોય. એ જ રીતે બંને જ્યાં પણ જાય શિકાર કરવા માટે જનરલી સિંહણ જે છે શિકાર કરતી હોય છે, સિંહ શિકાર નથી કરતા હોતા. પરંતુ આ જોડીની ખાસિયત એ હતી કે જય અથવા તો વીરુ બેમાંથી કોઈ એક શિકાર કરી લે તો બીજાને બૂમ પાડીને બોલાવે, જ્યાં હોય ત્યાંથી તે ડણક લગાવીને બોલાવે અને પછી બંને સાથે શિકાર કરે. જનરલી સિંહનું જ્યારે ઝુંડ નીકળતું હોય તો સિંહણોનો આખું ક્રાઉડ એમની સાથે હોય, પરંતુ આ ટોળું તોડીને પણ બંને વ્યક્તિઓ ગામડાઓનો સહેલગાય નીકળતા હોય કે પછી એ આખા પોતાના 15 કિલોમીટરના ટેરેટરી વિસ્તારમાં જ્યારે નીકળતા હોય તો એ આસપાસના લોકોની અથવા તો એ લોકોને જોવા માટે એ લોકો ભીડ લગાવે. એમને ખબર છે અત્યાર સુધીની સૌથી ઇન્ટરેસ્ટિંગ ખાસિયત એ છે કિન્નરી કે ક્યારે એણે માણસ પર હુમલો નથી કર્યો. અને બીજી વાત, એ બીજા પ્રાણીઓની જેમ નથી હોતો. એ જ્યારે પણ એને ભૂખ લાગે છે ત્યારે એ શિકાર કરવા માટે જાય છે. જેટલી જરૂર છે એટલો જ શિકાર કરવાનો. એક રૂઆબ, એક રુતબો અને બાકીના પ્રાણીઓ અને બાકીના સિંહો કરતાં પણ અલગ રાખે એવી બે વચ્ચેની વાત એ હતી કે માણસ સાથેનો એને ભાવ, એક આદર ભાવ રાખ્યો છે હંમેશાથી. એ માને છે. એ જય અને વીરુની જોડીની ખાસિયત એ હતી કે જ્યારે પ્રધાનમંત્રી મોદી પણ જ્યારે ગીરના જંગલમાં જ્યારે સિંહોના દર્શન માટે ગયા હતા એ વખતે એ પણ પ્રભાવિત થઈ ગયા હતા તેમને જોઈને. પરિમલ નથવાણી જે રાજ્યસભાના સાંસદ છે, વનપ્રેમી છે, એ તો એને બહુ દુઃખ લાગ્યું છે આ વાત. એને ઘણા બધા સિંહ પ્રેમીઓ છે ગુજરાતમાં કે જેમને આ વાત જાણી કે જ્યારે ઇન ફાઇટમાં જય અને વીરુની જોડી હવે કાયમ માટે નથી રહી. 1 મહિના પહેલાં વીરુનું નિધન થાય છે, જે હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. અને નિધન પાછળની જે કહાની હતી એ પણ ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કે જે જનરલી લોકો નથી જાણતા હોતા. એ વાત છે કે કોઈ પણ જે જવાન સિંહ છે એ જૂના સિંહોની સામે પડકાર ફેંકે છે પોતાના ટેરેટરી માટે, પોતાના વિસ્તાર માટે. અને આ વિસ્તાર માટેની જે હકની લડાઈ છે, જે માણસો જે પોતાના એક શેઢા માટે જંગ છેડતા હોય છે, બિલકુલ એવી જ રીતે સિંહોમાં પણ એક પોતાનો ટેરેટરી વિસ્તાર હોય છે. એક નવી પેઢી આવે છે, જૂની પેઢીને એમની સામે શરણાગતિ કરવી પડે અથવા તો વિસ્તાર છોડીને કોઈ બીજો વિસ્તાર પસંદ કરવો પડે. આ પ્રકારનો નરસિંહમાં એક સ્વભાવ રહ્યો હોય છે. અને એટલા જ માટે જ્યારે જય અને વીરુએ એક સમય હતો 10 વર્ષ પહેલાં કે જ્યારે તેઓ એ વિસ્તારમાં જ્યારે આવ્યા અને ત્યાં પોતાનું આધિપત્ય સ્થાપ્યું, એ પછી એ સિંહ બાકીની બધી જોડીઓ કરતાં અલગ રહ્યો. ઘણા બધા માત્રાવાળો સિંહ હોય, એની માનવી સાથેની દોસ્તી હોય, એવા તો અનેક કિસ્સાઓ છે ગીરની જે જંગલમાં કે જે આપણે સાંભળીએ તો આપણા રૂવાડા ઊભા થઈ જાય. પરંતુ આ બે બેલડી છે, આ સિંહોની જે બેલડી હતી એ પણ એવી હતી કે જ્યારે સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત, એક વિડીયો મારે તમને સંભળાવવો છે કે જ્યારે વીરુનું નિધન થયું ત્યારે જય કેવી રીતે એને યાદ કરીને રડતો હતો, કેવી રીતે એને પોકારતો હતો. એક વિડીયો હું મારી પીસીઆર ટીમને કહીશ કે વિડીયો ફરીથી એકવાર વિથ એમ્બિયન્સ એ ઓરિજિનલ અવાજ સાથે તમને સંભળાવવામાં આવે, પછી હું મારી વાત આગળ વધારું છું. કિન્નરી જી બિલકુલ, જે વિડીયોની મનીષ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે, મનીષ એ વિડીયો જરા બતાવશો.
સામાન્યપણે કોઈ માણસ વિયોગ કરતો હોય પોતાનું આત્મીયજન ખોવાઈ ગયા પછી બિલકુલ આ જ પ્રકૃતિ સિંહોની પણ છે. જ્યારે વીરુનું નિધન થયું ત્યારબાદ જય કેવી રીતે વિલાપ કરે છે, કેવી રીતે આક્રંદ કરી રહ્યો છે, કેવી રીતે ભાવુક થયો છે, એ આ દ્રશ્યો બતાવે છે. અને એટલા જ માટે આ જોડી ખાસ હતી. સૌથી મહત્વની અને ઇન્ટરેસ્ટિંગ વાત કિન્નરી આ કેસમાં એ છે કે જ્યારે જંગલના જે અભ્યાસુ લોકો છે એવું ઘણીવાર કહેતા હોય છે કે સિંહ જે છે એ ઇન્ડિકેશન આપતો હોય, લોકો પર હુમલો કરવો હોય તો એમને એ ઇન્ડિકેટ કરતો હોય કે ભાઈ તમે અહીંથી ભાગી જાઓ. માણસ પર ક્યારે હુમલો કરતો નથી સિંહ. અને છેલ્લા ઘણા સમયથી એવું બન્યું છે કે સિંહો પણ હવે ધીરે ધીરે માનવીઓ પર હુમલા કરતા આપણે કિસ્સાઓ સાંભળીએ છીએ. પરંતુ જય અને વીરુની આ ખાસિયત રહી કે જંગલ ખાતાના લોકોથી લઈને આસપાસના ગામડાના લોકો પણ જ્યારે જય અને વીરુની જોડીને જોવે છે તો એ ગદગદિત થઈ જતા હતા. કારણ કે એ લોકો એ મહેસૂસ કરતા હતા કે આ લોકો બિનજરૂરી ક્યારે શિકાર નથી કરતા અને કોઈ માણસ પર ક્યારે હુમલો નથી કરતા. અને એટલા જ માટે વન વિભાગના લોકો અને એની આસપાસના ગામડાના લોકોએ પણ આ જોડીનું નામ જય અને વીરુ રાખ્યું હતું. કદાચ એટલા જ માટે હવે ગીરનું જંગલ સૂનું સૂનું લાગશે. કારણ કે જે પણ પ્રવાસીઓ અત્યારે જંગલ જોવા જતા હતા, ગીર અભયારણ્ય જોવા જતા હતા, તેમને અચૂકપણે આ બેલડી બિલકુલ એમની કેશવાળી એકબીજાને અડેલી હોય અને ટચો ટચ બેઠા હોય એ પ્રકારના દ્રશ્યો અચૂક જોવા મળતા હતા. હવે કદાચ આ જોડી નહીં જોવા મળે. કિન્નરી. ધન્યવાદ મનીષ.